જાંબવા બ્રિજ પાસે લક્ઝરી બસની અડફેટે આંગણવાડી સુપરવાઇઝરનું થયું મોત। વડોદરા શહેરના જાંબવા બ્રિજ નજીક મોડી રાત્રે હિટ એન્ડ રનની એક ગોઝારી ઘટના સામે આવી છે। પૂરપાટ ઝડપે આવી રહેલી એક લક્ઝરી બસે એક્ટિવાને અડફેટે લેતા આંગણવાડી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। આ ગંભીર અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઈવર સંવેદનહીનતા દાખવીને બસમાં સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। પ્રાપ્ત વિગત અનુસાર મકરપુરા એરફોર્સ પાછળ આવેલી હરિદર્શન પેલેસ સોસાયટીમાં રહેતા જાગૃતિબેન પંડ્યા રાત્રિના સમયે તેમના પુત્ર સંજીવ સાથે એક્ટિવા પર ફરવા નીકળ્યા હતા। આ દરમિયાન જાંબવા બ્રિજ પાસે પાછળથી ધસી આવેલી બેફામ લક્ઝરી બસે તેમના સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી। આ દર્દનાક અકસ્માતમાં પુત્રની નજર સામે જ બસના ચાલકે માતાને કચડી નાખતા તેમનું કરુણ મૃત્યુ થયું હતું। પોતાની નજર સામે જ માતાને અંતિમ શ્વાસ લેતા જોઈને શોકમગ્ન પુત્ર સંજીવે તંત્રની કામગીરી પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અકસ્માત બાદ એમ્બ્યુલન્સ ખૂબ જ મોડી પહોંચી હતી। આ બનાવની જાણ થતાં જ કપુરાઈ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। હાલ પોલીસે ગુનો દાખલ કરીને ફરાર બસ ચાલકને ઝડપી પડવા માટે સીસીટીવી ફૂટેજ સહિતની દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આયા કોઈ એક્શન ના લીધું। 1.5 કલાકથી મારી મમ્મીની ડેડ બોડી અહીં પડી છે, પણ કોઈ એક્શન પોલીસ વાળા લેતા નહીં। આવું પીસીઆર આવેલી છે તોય કોઈ એક્શન લેવામાં આવતું નહીં। પોલીસ વાળા હાથ પર હાથ ધરીને ઉભા છે, કોઈ કશું બોલતું નહીં, કોઈ કશો જવાબ નહીં આલતું કે શું કરવું છે આગળ। તરસાલીથી મારી ઘરે જ આવતા હતા, તરસાલી ચોકડીથી મારી ઘરે જ આવતા હતા। અમારે મકરપુરા રહેવાનું,